હળવદમાં ભાજપના નેતાની વાડીમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। અજીતગઢના સરપંચના પતિની વાડીમાં આ ભઠ્ઠી ચાલી રહી હતી ત્યારે હળવદ પોલીસે 600 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। 600 લીટર દારૂ બનાવવાનો આથો પણ જપ્ત કરવામાં આવ્યો। 15,000ની કિંમતનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। ત્યારે પોલીસે ઘટના સ્થળેથી આરોપી સુનિલ થરેશાની ધરપકડ કરવામાં આવી છે। ફરાર ભાજપના નેતા રજની પટેલની શોધખોળ શરૂ છે। જે સરપંચ છે તેમના જે પતિ છે તેમની વાડીમાં આ દારૂની ભઠ્ઠી ચાલી રહી હતી। એટલે કે રાજકીય નેતા જે છે એક જે પોતાને સમાજ સેવક તરીકે ગણાવે છે ત્યાં એમની વાડીમાં જ દારૂની ભઠ્ઠી ચાલી રહી હતી અને 15,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, આખરે પોલીસને કોઈ બાતમી મળી હતી કે કેમ અને કેટલા સમયથી આ ભઠ્ઠી ત્યાં એમની વાડીમાં ચાલતી હતી? જે રીતે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે હાલ તો વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ખાલી ત્યાં ઘણા બધા ડબ્બાઓ દેખાઈ રહ્યા છે, સાથે જ ભઠ્ઠી દેખાઈ રહી છે। આમ તો પોલીસે ત્યાંથી 600 લીટર દેશી દારૂનો બનાવવાનો આથો ઝડપી પાડ્યો છે અને આ બીજું કોઈ નહીં પણ અજીતગઢ તાલુકા પંચાયતની જે બેઠક હતી તેમાં આજે તાજેતરમાં જ ભાજપના ઉમેદવાર છે અજીતભાઈ પટેલ, રજનીભાઈ પટેલ। આ રજનીભાઈ પટેલની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી હતી। એટલે મહત્વની વાત એ છે કે દેશી દારૂની ભઠ્ઠી ખુદ ભાજપના નેતાની વાડીમાં જ હતી। સાથે જ જે પ્રકારે વાત કરવામાં આવે તો અજીતગઢના જે સરપંચ પતિ છે તેઓની પત્ની છે તેઓ સરપંચ છે, એટલે ખૂબ મહત્વનું કહી શકાય। હાલમાં દેશી દારૂ પર પોલીસ રીતસરની ધોષ બોલાવી રહી છે અને તે સમયે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે। સાથે જ પોલીસે ત્યાંથી એક આરોપી સુનિલ થરેસા નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને આ વાડી માલિક છે રજનીભાઈ પટેલ તેની સામે ફરિયાદ નોંધાઈ છે। પોલીસ દ્વારા એક આરોપી જો સુનિલ થરેસાની ધરપકડ કરી લીધી છે અને રજની પટેલને ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે।